મારતો નથી, પણ આ તો નાક કાપીને જાઉં છું અને ગોધર વાળીને જાઉં છું. અરે રાણીજી, મને ચિંતા થાય છે કે વચરાજ હજુ સુધી કેમ નહીં આવ્યો હોય. અરે મોટા ભાઈ, ગોધર વાળીને આવ્યો છું અને એને શિક્ષા પણ કરી છે. અરે ગોર બાપા, ત્રીજો ફેરો શરૂ કરો. ગાતો આવી છે બાપ, પણ એનો વાસડો ઘઉંલો નથી આવ્યો. ગાય વાસડા વિના દોવા નથી દેતી, એટલે મારા બાળકો દૂધીના ટળવળે છે. માટે બાપ વસરાજ, વાસડો લાવી દે બાપ, ઊભો થા. અરે બસ કરો આયમાં, બસ કરો. અત્યારે અમારા ઘરે મંગળ પ્રસંગ ચાલી રહ્યા, મંગળ પ્રસંગને અમંગળ ન બનાવો. પોપટને તારે વાતણી ગાય માતાનું રક્ષણ, દીકરીની લૂંટાતી લાજ, આ બધાના રખોપા રસપૂત નહીં કરે તો બીજું કોણ કરશે બાપ? માટે અમારો વાસડો લાવી જો. અરે હાલો આયમાં, હું આપની સાથે આવું છું, ચાલો. અરે બાપ વસરાજ, એક સાવણિયાની તને ટકોર કરે છે અને તને જ્યાં માથે મોડબંદાના કોડ છે, જે હાથે તલવાર પકડી, જે હાથે મીઠો બાંધ્યો એ હાથે તલવાર પકડ અને ઊભો થા બાપ વસરાજ, ઊભો થા. મેળા ના મારો બા, મેળા ના મારો. તમે જાઓ, હમણાં જ આવું છું. સ્વામી, પણ ચોથો ફેરો તો પૂરો કરતા જાઓ. અરે તમે રાજપૂતાણી થઈને કેમ ભૂલો છો કે રણ સંગ્રામે જતા ક્ષત્રિય વિદાય દેવી જોઈએ? અમે તને ચોથા ફેરાની વાત કરો છો? નહીં સ્વામી, રણ સંગ્રામમાં જતા રાજપૂતને કોઈ દિવસ પોતાની પત્નીએ રોક્યા નથી. હું પણ આપને કહું છું, કા મરી જાઓ કા મારી જાઓ, પીઠ ના દેજો લગાર, નહીતર મારી સૈયર મેણા મારશે કે તો કાયર કેરી નાર. વિજય કેરી વરમાળા લઈ ઊભી રહેજે દ્વાર પર, જીવતા હશું તો મળશું, નકર દેવના દરબારમાં. ખુશીથી જાઓ સ્વામી.
યુવા મંગળ બ્રહ્મના પુરાણોમાં અરે મોટા ભાઈ, આ વસરાજ તમારી પાસે છેલ્લી શીખ માંગે છે. અરે હા ભાઈ, હવે મને સમજાય છે કે લગ્ન કરવાની ના તું શા માટે કહેતો હતો, પણ હવે તો બહુ મોડું થઈ ગયું છે. તો તારો મોટો ભાઈ તને શીખવા આ કાપણ આપે છે. અને હા, કે વડીલના આશીર્વાદ તો હોય જ તે. લા વિજય ભાઈ, વસરાજ ભલે ગાયનું ધન વાળીને ગયો હોય, પણ આ વાસણું લેવાય તે જરૂર આવશે. તો સામે પેલા ભોયડામાં વાસણાને સંતાવી દો, અને એ વાસણું છોડાવવા જ્યારે વસરાજ આવશે ત્યારે અમારા આ નાકનો અને મૂછનો હું બદલો જરૂર લઈશ. હા સરદાર, વસરાજના લગ્ન છે પણ ઈ કદાચ નોય આવે નહીં, એ જરૂર આવશે, અને આવશે તો જીવતો નહીં જવા દઉં. હાલો તરત વાસણાને તો વાસણાને સંતાડી દો. વસરાજ આવે જેવું મારું મૂછનો બદલો લઈ, તો ચાલો આપણે પોતપોતે સંતાઈ જાઓ.
વસરાજ, ભોંયરામાં તું જાશ નહીં, એમાં તારી હાનિ થશે અને તારી સલામતી નથી, તો તું ભોંયરામાં ન જાશ. અરે ભલે મારું જે જવાનું હોય એ થાય. એક ચારણ આવી અને મારા લગ્નના માંડવે કલ્પાન કરે એ મને જરીએ વ્યાજબી નથી. કદાચ અંદર વાસરડાને બાંધેલો હશે, તેને બચાવતા કદાચ મારા પ્રાણ પણ વહી જાય તો પણ મને મંજૂર છે. માટે હે નાગ દેવતા, તમે સાઈડમાં ખસી જાઓ અને મને અંદર જવા માટે માર્ગ આપો. કહેવતમાં કીધું છે કે ચેતતા નર સદા સુખી, માટે સંભાળજે વસરાજ, સંભાળજે. અરે સાથીઓ, હું પણ જોઉં છું કે આજે મારી મુશ્કેલીનો બદલો હું કેમ લઉં છું. પૂરું થઈ ગયું તમને બોલે પૂરું થઈ ગયું આગળ જઈ જે કહું તો શું પૂરું થઈ ગયું ના નથી આગળ જોઈએ હજી બોલાવશે હવે નહીં બોલાવશે જઈને બોલાવશે પણ જઈ બોલાવશે ખાલી પછી બોલશે બેનતા આપણે કાં જવું પણ તમારી આંખો પાછી મળી જાય. જય બોલી જાય વસરાજ દાદાની. અરે વીર વસરાજ, તારા જેવા સુરવીરને ઓળખવામાં મેં ભૂલ કરી ભાઈબંધ. કારણ કે તારા જેવા વીરને હું ઓળખી ન શક્યો અને મેં તારી સાથે દુશ્મનાવટ કરી. ખરેખર તું તો વીર છો, અરે વીર નહીં વીર વસરાજ છો. તો હે મારા ભાઈ, હે વીર વસરાજ, અમારી ભૂલ ક્ષમા કરજો અને અમને માફ કરજો. બોલો વાસણા દાદાની, બોલો વાસણા દાદાની, બોલો વાસણા દાદાની.